નમસ્કાર, હું સુનિલ પાલનપુરિયા આજે તમારા માટે લઈને આવ્યો છું પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ એનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળના ઉપયોગમાં કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે. એટલે ભવિષ્યના કોઈક સમય પહેલાં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, એટલે ભવિષ્યમાં થવાની ક્રિયા હોય એના માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ, પણ અહીં આપણે એવું કહેવાના છે કે ભવિષ્યના આ સમય પહેલાં એ ક્રિયા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ હશે, તો આપણે એના માટે વાપરીશું પૂર્ણ ભવિષ્યકાળ. હવે જે 11-12 ધોરણવાળા છે એમના માટે આ ટેન્સ અગત્યનો છે. આ નવો ટેન્સ આવે છે. અને બીજું કે આપણે જે મોડેલ ઓક્ઝિલરી આવશે એની પરફેક્ટ ફોર્મની જે વાક્ય રચના આવશે તો એ પણ આપણી પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના જેવી જ આવે છે. એટલે આ કાળ બરાબર સમજવાનો અને વાક્ય રચના બરાબર સમજજો. ઓકે, તો વાક્ય રચના છે કર્તા પ્લસ વિલ કે સેલ પ્લસ હેવ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઓકે, તો અહીં આપણે ભવિષ્યકાળમાં વિલ અને સેલ લઈએ છીએ અને સાથે આવે છે હેવ. તો આપણે જે કર્તા આવે એના પ્રમાણે વિલ કે સેલનો યુઝ કરવાનો છે. હેવ બધામાં હેવ જ આવશે, બરાબર. એટલે અત્યાર સુધી આપણે હેવ હેઝ બેનો ઉપયોગ કરતા હતા, પણ આ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના છે એમાં કોઈ પણ કર્તા આવે, ત્રીજો પુરુષ એકવચન આવે કે સિવાયના બધા કર્તા આવશે, બધા માટે હેવ એમ જ રહેશે. એટલે કર્તા પ્રમાણે આપણે વિલ કે સેલ મૂકવાનું રહેશે. અને મોડેલ ઓક્ઝિલરીની જે પરફેક્ટ ફોર્મની વાક્ય રચના આવશે એમાં આપણે જે વિલ કે સેલ આવે છે એની જગ્યાએ આપણે મોડેલ ઓક્ઝિલરી મૂકીશું, બરાબર. ચાલો, તો એના ઉપરથી આપણે બનાવીએ છીએ વાક્ય. આઈ શેલ હેવ ફિનિશ્ડ ધીસ બુક બાય ટુમોરો. મેં આ પુસ્તક આવતીકાલ સુધીમાં પૂરી કરી દીધી હશે. એટલે વાંચવાનું કામ કરતો હોય કે લખવાનું કામ કરતો હોય તો એમ કે આવતીકાલ સુધીમાં એ પૂરી થઈ ગઈ હશે. We shall have given exam by next month. આવતા મહિના સુધીમાં we shall have given exam by next month. આવતા મહિના સુધીમાં અમે પરીક્ષા આપી દીધી હશે. એટલે અમારી પરીક્ષા અપાઈ ગઈ હશે, પરીક્ષા આપવાનું કામ પૂરું થઈ ગયું હશે. You will have forgotten in future. તમે ભવિષ્યમાં ભૂલી ગયા હશો. You will have won the election. તમે ઇલેક્શન જીતી ગયા હશો. ઓકે, he will have submitted the project. તેણે પ્રોજેક્ટ સબમિટ કરાવી દીધો હશે. She will have taken her lunch. તેણીએ તેનું બપોરનું ભોજન લઈ લીધું હશે. જો અહીંયા સી કરતા ત્રીજો પુરુષ એકવચન છે છતાં આપણે હેવ જ રાખ્યું છે, કારણ કે કર્તા પ્રમાણે આપણે વિલ અને સેલમાં ચેન્જ કરવાનો છે. ઓકે, ધ ટ્રેન વિલ હેવ અરાઇવ્ડ બાય 10 o'clock. 10 વાગ્યા સુધીમાં ટ્રેન આવી ગઈ હશે. They will have found the vaccine by August. તેઓએ ઓગસ્ટ સુધી રસી શોધી કાઢી હશે. હવે આપણે બનાવીએ નકારમાં. તો નકાર બનાવવા માટે આપણે નોટ ઉમેરવાનું આવશે, પણ નોટ ક્યાં ઉમેરવાનું એ પણ આમાં ધ્યાન રાખજો. તો કર્તા પ્લસ વિલ કે સેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો.
એટલે વિલ કે સેલ પછી આવશે નોટ, અને વિલ નોટનું ટૂંકુરૂપ વોન્ટ કે સેલ નોટનું ટૂંકુરૂપ શન્ટ લેવું હોય તો લઈ શકાશે. જો હેવ સાથે નોટ નથી વાપરવાનું, વિલ કે સેલ સાથે વાપરીશું. આઈ શેલ નોટ હેવ ફિનિશ્ડ ધીસ બુક બાય ટુમોરો. મેં આવતીકાલ સુધીમાં આ બુક પૂરી કરી ન હશે. વી શેલ નોટ હેવ ગિવન એક્ઝામ બાય નેક્સ્ટ મંથ. અમે આવતા મહિના સુધીમાં પરીક્ષા આપી દીધી ન હશે. યુ વિલ નોટ હેવ ફોરગોટન ઇન ફ્યુચર. તમે ભવિષ્યમાં ભૂલી ગયા ન હશો. યુ વિલ નોટ હેવ વોન ધ ઇલેક્શન. તમે ચૂંટણી જીતી ગયા ન હશો. હી વિલ નોટ હેવ સબમિટેડ ધ પ્રોજેક્ટ. તેણે પ્રોજેક્ટ સબમિટ કરી દીધો ન હશે. સી વિલ નોટ હેવ ટેકન હર લંચ. તેણીએ તેનું બપોરનું ભોજન લીધું ન હશે. ધ ટ્રેન વિલ નોટ હેવ અરાઇવ્ડ બાય 10 o'clock. 10 વાગ્યે ટ્રેન આવી ન હશે. ધે વિલ નોટ હેવ ફાઉન્ડ ધ વેક્સિન બાય ઓગસ્ટ. તેઓ ઓગસ્ટ સુધીમાં વેક્સિન રસી શોધી ન હશે. હવે પ્રશ્નાર્થ બનાવવાનું છે, તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણી પાસે એક જ નિયમ છે કે સહાયકારક ક્રિયાપદ વિલ કે સેલ આગળ કરતા પાછળ. તો વિલ કે સેલ પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઓકે, તો પહેલું વાક્ય છે શેલ આઈ હેવ ફિનિશ ધીસ બુક બાય ટુમોરો. મેં આવતીકાલ સુધીમાં આ બુક પૂરી કરી દીધી હશે. તો જો યસમાં જવાબ આપીએ તો યસ આઈ શેલ હેવ ફિનિશ ધીસ બુક બાય ટુમોરો, અને નોમાં લઈએ તો નો આઈ શેલ નોટ હેવ ફિનિશ ધીસ બુક બાય ટુમોરો. શેલ વી હેવ ગિવન એક્ઝામ બાય નેક્સ્ટ મંથ. અમે આવતા મહિના સુધીમાં પરીક્ષા આપી દીધી હશે. તો યસમાં લઈએ તો યસ વી શેલ હેવ ગિવન એક્ઝામ બાય નેક્સ્ટ મંથ. નોમાં લઈએ નો વી શેલ નોટ હેવ ગિવન એક્ઝામ બાય નેક્સ્ટ મંથ. વિલ યુ હેવ ફોરગોટન ઇન ફ્યુચર. તમે ભવિષ્યમાં ભૂલી ગયા હશો. તો યસમાં લઈએ તો યસ યુ વિલ હેવ ફોરગોટન ઇન ફ્યુચર, અને નોમાં લઈએ તો નો યુ વિલ નોટ હેવ ફોરગોટન ઇન ફ્યુચર. વિલ યુ હેવ વોન ધ ઇલેક્શન. તમે ઇલેક્શન જીતી ગયા હશો. વિલ હી હેવ સબમિટેડ ધ પ્રોજેક્ટ. તેણે ભવિષ્યમાં પ્રોજેક્ટ સબમિટ કરી દીધો હશે. જો અહીંયા આ ખાસ કન્ફ્યુઝન થાય અહીંયા ગાડી હી જોઈને એવું લાગે કે અહીંયા હેઝ આવવું જોઈએ, બટ આપણે આ પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના પ્રમાણે જોઈએ છે, ધ્યાન રાખજો. ત્યાર પછી વિલ સી હેવ ટેકન હર લંચ. તેણીએ તેનું બપોરનું ભોજન લઈ લીધું હશે. તો યસમાં લઈએ તો યસ સી વિલ હેવ ટેકન હર લંચ, અને નોમાં લઈએ તો નો સી વિલ નોટ હેવ ટેકન હર લંચ. વિલ ધ ટ્રેન હેવ અરાઇવ્ડ બાય 10 o'clock. ટ્રેન 10 વાગ્યા સુધી આવી પહોંચી હશે. વિલ ધે હેવ ફાઉન્ડ ધ વેક્સિન બાય ઓગસ્ટ. તેઓએ ઓગસ્ટ મહિના પહેલાં વેક્સિન શોધી લીધી હશે. તો યસમાં લઈએ તો યસ ધે વિલ હેવ ફાઉન્ડ ધ વેક્સિન બાય ઓગસ્ટ, અને નોમાં લઈએ તો નો ધે વિલ નોટ હેવ ફાઉન્ડ ધ વેક્સિન બાય ઓગસ્ટ. ઓકે, તો અહીં આપણે આ જોયો પૂર્ણ ભવિષ્યકાળ. તો સંપૂર્ણ તમે કાળ જુઓ અને તમને ગમે તો લાઈક જરૂરથી કરજો. ગુડ બાય, ફરી મળીશું. ઓકે.